હેલો, આજે આપણે જોઈશું કેન 5x5. હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું કેન 5x5 પઝલ સ્ટાન્ડર્ડ 6 to 9માં સિટી રાઉન્ડમાં આ પઝલ પૂછાય છે 5x5 ટાઈપની. ઓકે, તો આ 5x5 છે પઝલ, મતલબ કે આપણે કેટલા નંબરનો યુઝ કરવાનો? 1 2 3 4 ને 5 નંબરનો આપણે યુઝ કરવાનો છે. હવે આપણે પઝલ સોલ્વ કરવાનો ટ્રિક્સ છે અમુક. જો આમાં 5+ છે તો આમાં 5+માં તમને નિયમ કહી દઉં કે આ કેજ કહેવાય છે, પિંજરું. બરાબર છે, આ પિંજરું છે, આ પિંજરું છે. હવે આ નંબર લખ્યા છે 9+. બેઝિક નિયમ શું છે આનો? મતલબ આ પિંજરામાં કેટલા નંબર છે? 2 નંબર છે, તો 1 અને 2. બરાબર છે, ઇક્વલ ટુ સરવાળો શું થયો? આન્સર શું આવવો જોઈએ? 9 આવવો જોઈએ. યુઝ શું કરવાનું છે? પ્લસ. આ બોક્સમાં કેટલા નંબર છે? 1 ને 2, 1 ને 2. બરાબર છે, પ્લસની નિશાની યુઝ કરવાની છે. પ્લસ આપી દીધું છે. આન્સર શું આવવો જોઈએ? 9 આવવો જોઈએ. બરાબર છે, તો કયા નંબર બને કે આ બધામાંથી કોમ્બિનેશન કે એનો આન્સર 9 થાય? તો 5 અને 5 + 4 = 9 બનશે ને? બરાબર છે, આનો મતલબ આવો થાય. હવે આમાં ફ્રી બી આપ્યા છે. ફ્રી બી મતલબ કે આપણને એક વસ્તુ નિશાની વગર આપી દીધા હોય. જો આ પઝલમાં આ 2 ફ્રી બી છે, જો એની બાજુમાં એક પણ નિશાની નથી ને, મતલબ કે આ ફ્રી બી છે. તો આમાં આ પઝલમાં 2 આપી દીધા છે, આમાં 2 આપી દીધા છે જો નીચેમાં. ઓકે, એની બાજુમાં એક પણ નિશાની નથી, 2. બરાબર છે, અમુક પઝલમાં એક પણ ફ્રી બી ના આપેલા હોય, જો જેવી કે આ પઝલ એક પણ ફ્રી બી નથી આપેલા. તો આપણે શું મૂકવાના? ટ્રિક શું છે કે આપણે અંદર 12 મૂકી દેવાના નંબર, કે શું કોમ્બિનેશન બનતું હશે આમાં. 8+ કેવી રીતે આવશે 1 2 3 4 5 નો યુઝ કરીને? વિચારો તો. આપણે કયા નંબર યુઝ કરવાના છે? 1 2 3 4 ને 5 નંબર યુઝ કરવાના છે. બરાબર છે, 8+ કેવી રીતના બનશે? 5 + 3 = 8. તો 5 3 મૂકી દો. પછી બીજા કેવી રીતના બનશે? બીજા એક પણ બનશે? કોમ્બિનેશન નથી, તો એક જ કોમ્બિનેશન છે ને. હવે 5+ કેવી રીતના બનશે? 5+ 2 નંબરથી, તો 4 + 1. ઓકે, 4 + 1 સર. બીજું 3 + 2 3 2. ઓકે, કેમ અટકી ગયું છે મારું? હેલો, ઓકે, જોયું તમે 5+ કેવી રીતે બનશે? 5+ કેવી રીતે બનશે? 4 + 1 થી અથવા 3 + 2 થી. 4 + 1 થી 3 + 2 થી 5+ બનશે. બધા મૂકી દેવાના છે. 8+ કેવી રીતે બનશે? 5 3 થી. પછી 11+ કેવી રીતે બનશે? હા, એ જવા દો અત્યારે. 3+ કેવી રીતે બનશે? 2 અને 1 થી. 6+ કેવી રીતે બનશે? અહીંયા મૂકી દો ઉપર. 6+માં 3 3 નહીં આવે. 3 3 અહીંયા આવશે તો ઊભી લાઈનમાં નંબર રિપીટ થશે, તો નંબર રિપીટ ના થવા જોઈએ. 1 2 3 4 5 આડી અને ઊભી લાઈનમાં બધા નંબર આવી જવા જોઈએ, એક પણ નંબર રિપીટ ના થવો જોઈએ. તો 3 3 મૂકશું તો એ આન્સર ખોટો પડશે. તો આપણે શું આવશે? 6+ કેવી રીતે બનશે? 4 + 2 થી. બરાબર છે, 4 + 2 થી બનશે ને 6. બરાબર, અહીંયા મૂકી દો 12. આપણને ખબર નથી 4 ક્યાં આવશે, 2 ક્યાં આવશે, એટલે આપણે 12 મૂકવાના છે. 5 ક્યાં આવશે, 3 ક્યાં આવશે. ઓકે, હવે અહીંયા પાછું છે 4 + 4 5 4. તો અહીંયા પણ તમે વચ્ચે મૂકી શકો છો 5 4. હવે કયું 5 ક્યાં આવશે ખબર નથી, 4 ક્યાં આવશે ખબર નથી. બરાબર છે, એટલે આપણે 12 મૂકીએ છીએ. હવે 3+ છે, તો 3+માં તે આપણને 2 1 આવશે. બરાબર છે, અહીંયા 5 3 આવશે, અહીંયા 4 1 અથવા 3 2 આવશે. 4 1 અથવા 3 2 આ મૂકી દીધું છે આપણે. બરાબર છે, આપણે અહીંયા ડાબી બાજુ અહીંયા રાખવાની. જે આડી લાઈન હોય ને તો અહીંયા ડાબી બાજુ રાખવાનું, જમણી બાજુનું અહીંયા રાખવાની.
ઊભી લાઈન હોય તો અહીંયા નીચે અને ઉપર તમે મૂકી શકો છો. જો આ ઊભું છે ને તો અહીંયા આપણે મૂકી શકાય છે, તો આપણને સોલ્વ કરવામાં ઇઝી પડશે. આ બધું રફ કામ છે, અત્યારે રફ જ કામ કરીએ છીએ આપણે, બરાબર. હવે આપણે સોલ્વ ક્યાંથી કરવો? જોયું તમે? મળી ગયું? આટલા લખ્યા ને એમાંથી એક હિન્ટ આપણને મળી ગઈ. તમે કોઈ કહેશે કઈ હિન્ટ મળી? જો આ લાઈનમાં 5 3 તો આવશે જ તે, બરાબર છે. અને આમાં 5 3 આવી ગયું, કન્ફર્મ છે. તો આમાં 3 2 નહીં આવે, 3 2, કેમ કે 3 રિપીટ થશે. જો 3 અહીંયા એકમાંથી 5 3 આવી જશે તો અહીંયા 3 નહીં આવી શકે ને, તો આ પોસિબિલિટી કેન્સલ થઈ ગઈ. તો 5 3 અહીંયા આવી શકશે અને 4 1 અહીંયા આવી શકશે. તો કયું બાકી રહ્યું? 1 2 બાકી રહ્યો. 2 1 2 3 4 અને 5. આ આડી લાઈનમાં આટલા આવી છે કોમ્બિનેશન. જો એટલે એક મળી ગયું આપણને. હવે 5 પ્લસમાંથી 2 માઇનસ થાય એટલે કેટલા વધે? 3. તો અહીંયા શું આવશે? 3 3 આપણે બનાવવાના છે. તો કેવી રીતના બનશે 3? 2 અને 1 થી. તો 2 તો અહીંયા નહીં જ આવે, કન્ફર્મ. તો 2 અહીંયા આવશે, 2 અને 1. જો બની ગયું. આ રફ કામ છે આપણું, વચ્ચે જે લખીએ છીએ એ રફ કામ છે, બરાબર છે. આ સાચો આન્સર છે. હવે ચેક રબરથી ચેકી નાખવાનું એવું હોય તો છેલ્લે એક્ઝામમાં ટાઈમ વધે ને. ઓકે, હવે જો અહીંયા 1 2 આવી ગઈ અને 4 5 અહીંયા આવશે. તો અહીંયા શું બાકી રહ્યું? 1 2 3 4 5. હવે 4 5 ક્યાં આવશે ખબર નથી. જો 3 આવી ગયું તો અહીંયા 8 માંથી 3 જાય તો કેટલા વધે આ બોક્સમાં? 5. તો 5 આપણે લાવવાના છે. તો 5 કેવી રીતના આવશે? 3 + 2 થી 5 આવશે. જો આપણે લખ્યું જ છે 5. 5 કેવી રીતના આવે છે? 3 + 2 થી 5 આવશે. જો અહીંયા 3 + 2 થી, 4 + 1 થી પણ આવે છે, બરાબર છે. 5 4 + 1 થી પણ 5 આવશે અને 3 + 2 થી પણ 5 આવશે. 4 અહીંયા લખી દઈએ 4 1 3 2. ઓકે, જો 3 2 આવશે તો 3 અહીંયા આવશે ને 2 અહીંયા આવશે. 4 1 આપણને ખ્યાલ નથી તો બહાર રાખી દઈએ. ચલો, હવે અહીંયા 5 4 છે. અહીંયા શું આવશે? 5 અથવા 4. અહીંયા 5 4 કન્ફર્મ છે, આવશે. અને બીજા ઊભી લાઈનમાં કઈ કન્ફર્મ નથી. ઓકે, કન્ફર્મ નથી. 2 1 અહીંયા કન્ફર્મ છે. 4 2 4 2 અહીંયા કન્ફર્મ છે તો અહીંયા 2 નહીં આવે ને. અચ્છા, 5 + 1 પણ 6 બનશે ને. જો ભૂલાઈ ગયું આપણું. તો આ 4 2 તો અહીંયા કન્ફર્મ નહીં આવે, તો 5 1 જ આવશે, બરાબર છે. 5 1 5 1 1 2 1 2 5. તો 3 ને 4 બાકી રહ્યું ને, તો અહીંયા 3 અથવા 4 આવી શકે છે. તો અહીંયા કન્ફર્મ 3 આવશે, કેમ કે 4 તો અહીંયા નહીં આવે. આ બે માંથી એક જ આવશે, બરાબર છે. તો અહીંયા કન્ફર્મ થઈ ગયું 5 આવશે. તો અહીંયા કન્ફર્મ થઈ ગયું 4 આવશે. જોયું તમે? આપણે જો આ લાઈનમાં જોયું તમે 1 આવી ગયું, 5 આવી ગયું કન્ફર્મ, અને 2 કન્ફર્મ આવી ગયું હતું. બાકી કયા હતા? 3 ને 4. તો 3 અહીંયા આવી ગયું, 4 અહીંયા આવી ગયું, બરાબર છે. હવે અહીંયા શું બાકી રહ્યું? જુઓ તો આને 11 માંથી 4 જાય તો કેટલા બાકી રહે? 7. તો આમાં 7 લાવવાના છે. તો કેવી રીતના 7 બનશે? 4 + 3 3. 4 + 3 કેવી રીતના બને 7? તો અહીંયા 4 તો આવી ગયા, તો અહીંયા 4 નહીં આવે. તો અહીંયા શું આવશે? 4. અહીંયા શું આવશે? 3. કન્ફર્મ. હવે 2 ને 1 બાકી રહ્યા છે. જો આટલા કોમ્બિનેશન થઈ ગયા છે. જો અહીંયા 4 આવી ગયું તો અહીંયા 4 નહીં, અહીંયા શું આવશે? 5 આવશે. તો આ સોલ્વ થઈ ગયું છે આપણું. 4 આવશે અહીંયા. જો આ એક લાઈન આખી બની ગઈ છે, બરાબર છે. એના ઉપર ધીમે ધીમે બધી જ લાઈન બનશે આપણી. Two 1 5 3 4 1. જો અહીંયા 5 4 5 4 અહીંયા નહીં આવે, 4 અહીંયા આવી ગયું છે. આપણે 9 + લાવવાના છે ને, તો કેવી રીતના 5 + 5 4 આવશે ને. 4 અહીંયા આવી ગયું તો અહીંયા શું આવશે? 5 કન્ફર્મ.
અહીંયા 4 બરાબર છે. 2 1 2 1 તો અહીંયા જ આવશે, પણ ક્યાં આવશે હજી નક્કી નથી. 5 3 જોઈએ 5 અહીંયા નહીં આવે. 5 અહીંયા શું આવશે? 3 આવશે. 5 આવી ગયું છે એટલે તો અહીંયા 5. 4 1 જો 4 આવી ગયું છે તો અહીંયા શું આવશે? 1 અને અહીંયા 4 તો 1 2 બાકી રહ્યું. 1 2 3 4 5 આવી ગયું બધું જ. જો અહીંયા જો 3 2 3 4 5 તો શું બાકી રહ્યું? 1 જો બની ગયું. આ થઈ ગયું, આ થઈ ગયું, આ થઈ ગયું. હવે કેટલા બાકી રહ્યા? અહીંયા બાકી રહ્યા છે 4 1 અથવા 3 2. 4 4 તો અહીંયા નહીં આવે. જો 4 અહીંયા આવી ગયું છે તો અહીંયા નહીં આવે. 4 અહીંયા આવી ગયું છે અહીંયા નહીં આવે. તો આ પોસિબિલિટી કેન્સલ થઈ ગઈ. આ બાકી રહ્યું 3 ને 2. 3 અહીંયા આવી ગયું તો અહીંયા નહીં આવે. તો અહીંયા શું આવશે? 3 આવશે. તો અહીંયા શું આવશે? 2 આવશે. બરાબર છે. હવે 2 ને 1 જો અહીંયા 2 આવી ગયા તો અહીંયા 2 નહીં આવે. તો અહીંયા શું આવશે? 1 આવશે. અહીંયા 2 આવશે. 2 3 4 5 તો અહીંયા શું બાકી રહ્યું? 1 2 3 4 5 અહીંયા શું બાકી રહ્યું? 5. સોલ્વ થઈ ગઈ પઝલ. હવે જોઈ લેવાનું બધું. બધા જ આડી અને ઊભી લાઈનમાં બધા જ નંબર આવી ગયા છે કે નથી આવ્યા? 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5. મતલબ કે આન્સર સાચો છે બધાનો. જો 4 + 5 = 9, 2 + 3 + 3 મતલબ કે 8 + 5 + 1 = 6, 1 + 2 = 3, 4 + 3 + 3 = 11, 5 + 3 = 8, પછી 2 + 2 + 1 = 5, 1 + 4 = 5, 3 + 5 = 3, 3 + 5 = 8, 2 + 3 = 2 + 1 = 3, 4 + 5 = 9. જો બધો જ તાળો મળી ગયો છે સાચું, બધું સાચું છે પઝલ. આવી રીતે સોલ્વ કરવાની છે પઝલ. ઓકે. હેલો સ્ટુડન્ટ્સ, ચલો આજે આપણે 5x5 ની પઝલ જોઈએ. 5x હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે 5x5 ની પઝલ જોઈએ. 5x5 પઝલ છે તો કેટલા નંબર યુઝ કરવાના આવશે? 1 2 3 4 ને 5. બરાબર છે. આ ફ્રીબીઝ છે. ફ્રીબીઝ મતલબ કે આપણને પાવર મળ્યો છે તો મૂકી દીધો પાવર એમને. આની બાજુમાં એક પણ નિશાની નથી. જો હવે તમને આ ઘાટી લાઈન દેખાશે અમુક, તો એમાં શું કહેવાય છે? કેજ કહેવામાં આવે છે ને. ઓકે. તો આ કેજમાં 3 નંબર છે, આ કેજમાં 2 નંબર છે, 2 નંબર છે, 2 નંબર છે, 2 નંબર છે, 2 નંબર છે. તાનો મતલબ શું થાય 3 નંબરનો? કે આપણે 3 નંબર એવા જોઈએ છે મારે 1 2 અને 3, એનો સરવાળો શું થવો જોઈએ? 9 થવો જોઈએ. બરાબર છે, સરવાળો. તો અહીંયા પ્લસ 9. તો એવા કયા 3 નંબર છે? આ નંબર કયા યુઝ કરવાના છે? આટલા. તો કેવી રીતે બનશે? કોઈને ખબર પડશે? 1 3 અને 5 જો 9 બની ગયા. બીજો એક ઉપાય છે? હા છે ને સર. 4 + 3 + 2 આ પણ 9 બની ગયા. હા, 2 પોસિબિલિટીઝ છે. બીજી એક પોસિબિલિટી બને છે 1 + 2 + 5. એ પણ ના, એ નહીં થઈ શકે. 2 + 3 4 હા એ તો થઈ ગયું છે. એટલે મતલબ કે 2 પોસિબિલિટીઝ છે. ઓકે. હવે બધી પોસિબિલિટી છે ને બાજુમાં લખવાની છે. અહીંયા આવી રીતે નથી કરવાનું પ્લસ ને ગોળ મીંડા કરવાનું, એવી રીતે નથી કરવાનું. એક્ઝામમાં રફ કામ કેવી રીતના કરવાનું છે? સ્માર્ટલી કરવાનું છે. જો આમાં કેવી રીતે આવશે? 5 4 5 + 4 = 9 થશે. બીજો એક કોમ્બિનેશન બને છે 6 + 3, પણ 6 નો તો યુઝ જ નથી કરવાનો આપણે. 5 ને 4 નો યુઝ કરવાનો છે. ઓકે. હવે આમાં કેવી રીતે બનશે? 3 અને 1 = 4 થશે. ઓકે. અથવા અહીંયા મૂકી દેવાનું વચ્ચે 3 ને 1 આવી રીતે પણ મૂકી શકો છો. હવે કયું 3 ક્યાં આવશે ખબર નથી આપણને.
અહીંયા 5 4 આડી લાઈનનું ઉપર રાખવાનું જે આડી આવી રીતના નંબર હોય તો એના સાઈડમાં રાખી દેવાના આવી રીતે અને આવી રીતે નંબર હોય તો એને ઉપર મૂકી દેવાના ઉપર કે નીચે એવી રીતે જો આમાં કયું બાકી છે 3 ને 2 જો 2 અહીંયા આવી ગયું તો 2 અહીંયા 4 ને 1 પણ આવી શકે અહીંયા શું આવી શકે 4 3 2 અથવા 4 ને 1 બરાબર છે અહીંયા શું આવશે 5 પ્લસ 3 બીજું 4 પણ 4 નહીં આવે કેમ કે નંબર રિપીટ ના થવા જોઈએ ઊભી લાઈનમાં ઓકે તો શું આવશે 5 3 બીજા એક બનશે કોમ્બિનેશન ના બીજું એક પણ નહીં બને ઓકે તો કયું તો અહીંયા 5 3 આવશે તો અહીંયા 3 તો અહીંયા 3 નહીં આવી શકે બીજું કેમ કે અહીંયા તો એક જ પોસિબિલિટીઝ છે તો અહીંયા 4 1 જ આવશે બરાબર છે હવે કયું ક્યાં આવશે ખબર નથી હજી એટલે રાખીએ સાઈડમાં હવે આ જુઓ 3 2 એટલે 2 1 આવશે અહીંયા કયું ક્યાં આવશે ખબર નથી 3 2 એટલે 2 1 આવશે અહીંયા કયું ખબર નથી ક્યાં આવશે જો આ લાઈનમાં જુઓ હજી અહીંયા 4 3 આવશે 4 3 ઇક્વલ ટુ 7 4 પ્લસ 3 ઇક્વલ ટુ 7 બની જશે હવે કયું ક્યાં આવશે ખબર નથી એટલે વચ્ચે મૂક્યું છે આપણે આ આન્સર નથી ફાઇનલ આપણે રફ કામ કર્યું છે હજી તો 1 2 3 4 તો અહીંયા શું બાકી રહ્યું 5 આવી ગયું અહીંયા કન્ફર્મ આ 3 કન્ફર્મ છે બરાબર છે કન્ફર્મ ને એવું હોય તો ગોળ કુંડાળું કરી દો તમે આ કન્ફર્મ છે બરાબર છે આ કન્ફર્મ છે હજી આ કન્ફર્મ નથી આ કન્ફર્મ છે આ આન્સર કન્ફર્મ છે બીજા એક પણ આન્સર કન્ફર્મ નથી બરાબર હવે તમે જુઓ અહીંયા 2 1 2 1 ઓકે હવે અહીંયા જો 5 ને 3 આવશે અહીંયા તો જ 8 બનશે ને 8 બનાવવા છે આપણે 9 બનાવવા માટે 5 ને 4 આવશે ઓકે 5 ને 4 અહીંયા છે તો જો અહીંયા કન્ફર્મ 5 આવશે બરાબર છે આ લાઈનમાં તો અહીંયા 5 નહીં જ આવી શકે બરાબર છે આપણે આ 5 ને 4 મૂકવાના છે ને આમાં તો આ કન્ફર્મ અહીંયા 5 આવશે આ ઊભી લાઈનમાં તો અહીંયા આડી લાઈનમાં શું આવશે કન્ફર્મ અહીંયા 4 આવશે તો અહીંયા કન્ફર્મ 5 આવશે બરાબર છે 4 આવી ગયું 5 3 આવી ગયું 1 2 અહીંયા આવશે બે માંથી એક હવે કયું ક્યાં આવશે જોઈએ આપણે 5 3 3 હજી એક પણ કંઈક મળે છે આપણે 6 નો યુઝ કરીએ 6 પ્લસ માં શું છે કેવી રીતના બનશે 6 પ્લસ 4 પ્લસ 2 અથવા 5 પ્લસ 1 બે પોસિબિલિટીઝ છે 5 1 5 1 ની પોસિબિલિટીઝ જ નહીં બને કેમ કે જો આપણે 5 છે તો 5 અહીંયા મૂકીશું બરાબર છે પણ અહીંયા 5 આવશે જ તે આ બે માંથી એકમાં કેમ કે 5 4 છે તો 5 અહીંયા મૂકશું અને આ 5 અહીંયા મૂકીશું અથવા આ 5 અહીંયા મૂકીશું આનો અને આ 5 અહીંયા મૂકીશું આનો તો મતલબ કે આ લાઈનમાં 5 તો આવશે જ તે કન્ફર્મ છે તો અહીંયા 5 નહીં જ આવે તો અહીંયા 1 આવી શકે છે 1 અને 5 અહીંયા એવી રીતના થઈ શકે છે અથવા 4 અને 2 થઈ શકે છે હવે જોઈએ બીજું કેવી રીતના બને છે 2 3 4 5 1 અથવા 4 2 5 1 અથવા 4 2 પણ 4 2 તો નહીં જ આવે યસ જો અહીંયા 2 આવી ગયા છે તો અહીંયા 4 2 નહીં આવે તો આ પોસિબિલિટી કેન્સલ તો અહીંયા 5 એ નહીં આવે અહીંયા શું આવશે 1 જ આવશે કન્ફર્મ અહીંયા 5 આવશે કેમ કે 5 તો એક લાઈનમાં આવી જ જશે આપણને મળી ગયા ચલો બે આંકડા મળી ગયા આપણને તો 1 2 3 કેમ કે 4 નહીં આવે 4 અહીંયા છે જ નહીં તો આપણી પાસે 3 જ છે તો અહીંયા 3 અહીંયા 4 જો આપણને મળી ગયું યસ એક જ વસ્તુ ગોતવાની હતી જો આટલા બધા સોલ્વ થઈ ગયા આ કન્ફર્મ થઈ ગયા આ કન્ફર્મ થઈ ગયું આ કન્ફર્મ થઈ ગયું આ કન્ફર્મ થઈ ગયું અહીંયા કન્ફર્મ થઈ ગયું આ 3 બરાબર છે
આ રફ કામ છે વચ્ચેનું, જે વચ્ચે લખ્યું છે ને એ રફ કામ છે. 3 આવી ગયું તો અહીંયા 3 નહીં આવે, અહીંયા 1 આવશે. આ કન્ફર્મ થઈ ગયું. તો 1 આવશે તો અહીંયા 1 નહીં આવે, અહીંયા શું આવશે? 2 આવશે તો કન્ફર્મ થઈ ગયું. અહીંયા 1 આવશે, કન્ફર્મ થઈ ગયું. 2 1 2 3 4 5 4 5 ક્યાં આવશે? હજી કન્ફર્મ નથી. ઓકે 3 4 5 1 2 1 2 3 જો 1 2 3 4 5 આ કન્ફર્મ થઈ ગયું. 4 અહીંયા એક જ બાકી હતું, તો 4 વાળું આ પોસિબિલિટીઝ નહીં આવે. જો 1 3 5 પોસિબિલિટી લખી હતી ને, 9 બનશે. 1 + 3 4 5 નહીં, એ બનશે જ નહીં. તો 4 + 3 + 2 = 9 આ પોસિબિલિટીઝ આપણે લખવાની છે. જો અહીંયા 2 આવી ગયું છે તો અહીંયા 2 નહીં આવે, તો અહીંયા શું આવશે? 3. તો અહીંયા 2 બાકી રહ્યું. જો 9 બની ગયા. 4 + 2 + 3 એટલે 9 બની ગયા. ઓકે, આવી રીતે સોલ્વ કરવાનું છે શાંતિથી. જો હવે શું બાકી રહ્યું છે કે બાકી છે આ 4 કન્ફર્મ થઈ ગયા. આ 5 4 5 જો અહીંયા 5 3 છે. 1 3 4 5 આવી ગયો. તો શું બાકી રહ્યું? 2. અહીંયા 1 બાકી રહ્યું. બરાબર છે. હવે આટલું જ બાકી છે. 4 1 અહીંયા 4 આવશે, કે 1 આવી ગયું છે કન્ફર્મ. અહીંયા 1 આવશે. જો 4 આવી ગયું તો અહીંયા 4 નહીં આવે, તો અહીંયા શું આવશે? 5. અહીંયા 4. જો 1 2 3 બાકી રહેશે. અહીંયા 1 2 3 4 5 બાકી રહેશે. બધું સોલ્વ થઈ ગયું. મોસ્ટલી સાચી છે બધી. તમે જોવો તો જોઈ લો. 1 2 3 4 4 5 1 2 3 4 5 1 2 3 4 5 આ તાળો મેળવીએ છીએ આપણે. 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 આડીને ઊભી લાઈનમાં 1 2 3 4 5 જોઈ લેવાનું. 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 4 5 તાળો મેળવ્યો. 1 + 2 = 3. મોટા મોસ્ટલી બધું સાચું છે. 5 + 4 = 9 3 + 5 = 8 બધું સાચું છે. એટલે આ સાચી થઈ ગઈ પઝલ આપણે. ઓકે, આવી રીતે સોલ્વ કરવાની છે પઝલ. હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે કેનની 5x5 ની પઝલ જોઈએ. સરવાળો અને બાદબાકીનો યુઝ થાય છે આમાં. તો કેવી રીતે થશે? 5x5 ની પઝલ છે એટલે 1 2 3 4 ને 5 નો યુઝ કરવાનો આવશે. બરાબર છે નંબર? ફટાફટ તમને રૂલ્સ જણાવી દઉં. આડી અને ઊભી લાઈનમાં નંબર રિપીટ નહીં થાય. આ જે બોક્સ છે એને કેજ કહેવામાં આવે છે. કેજમાં કેટલા નંબર છે? 2 નંબર છે. આ કેજમાં કેટલા નંબર છે? 1 2 3 નંબર છે. આ કેજમાં કેટલા નંબર છે? 1 ને 2 નંબર છે. તો એ 2 નંબરનો યુઝ કરીને આપણે 3 આન્સર લાવવાનો છે. કઈ નિશાની યુઝ કરવાની છે? બાદબાકી. બરાબર છે? આવો મતલબ થાય છે. 3 પ્લસ છે તો આનો મતલબ શું થાય છે? 1 + 2 નંબર છે. આ કેજમાં કેટલા નંબર છે? 2 નંબર છે. નિશાની કઈ છે? પ્લસ છે. તો આ પ્લસ અહીંયા મૂકી દેવાનું. આન્સર શું આવજો? 3 આવો જોઈએ. આનો મતલબ આવો થાય છે. કોઈ પણ કેજનો મતલબ આવો થાય છે. જો આની બાજુમાં એક પણ નિશાની ન હોય ને, 3 એમને લખ્યા છે તો આને ફ્રી બે કહેવામાં આવે છે. 3 મૂકી દીધા એમને. ઓકે, તો હવે ચલો આ બે કેવી રીતે બનશે? 3 1 અને 2 નો યુઝ કરીને. કન્ફર્મ? તો અહીંયા 1 ને 2 સાઈડમાં મૂકી દો. 1 ને 2. અહીંયા 4 એમને ફ્રી બી છે. પાવર આપણને આપ્યો છે. 4 કન્ફર્મ છે. હવે બીજા બધા જોઈ લે. અહીંયા 2 કન્ફર્મ છે. પાવર આપ્યો છે આપણને. હવે 3 - કેવી રીતે બનશે? આનો મતલબ શું થાય? 1 2 નંબર એવા મળવા જોઈએ કે એનો માઇનસ કરીને એનો આન્સર શું આવવો જોઈએ? 3 આવવો જોઈએ. બરાબર છે? તો કેવી રીતના આવશે? 5 - 2 = 3 થશે ને? તો અહીંયા શું આવશે? 5 અથવા 2 આવશે. ક્યાં આવશે, કયું આવશે ખબર નથી આપણને. તો 2 તો અહીંયા આવી ગયા, 5 2 એ નહીં આવે. તો શું આવશે? 4 અને 1 જ આવશે. 4 અને 1. હવે કન્ફર્મ નથી કયું ક્યાં આવશે. તો કન્ફર્મ એટલે વચ્ચે લખીએ છીએ આપણે. આ કન્ફર્મ છે તો ગોળ મીંડું કરી નાખો. આ કન્ફર્મ છે, ગોળ મીંડું કરી નાખો. આ કન્ફર્મ છે, ગોળ મીંડું કરી નાખો. હવે આ કન્ફર્મ નથી કયું ક્યાં આવશે એટલે એમને વચ્ચે રાખો. લખી ન દો અહીંયા, મિડલમાં ના લખી દો, વચ્ચે મિડલ.
આ બેની આ બોક્સની બે બોક્સની મિડલમાં જે લાઈન છે ને એના ઉપર લખી દેવાનું. ઓકે, કન્ફર્મ નથી એટલે જો અહીંયા 1 આવી ગયું, 2 આવી ગયું, 3 4 આવી ગયું, તો અહીંયા 3 ને 4 બાકી, 3 ને 5 બાકી છે ને, તો અહીંયા 3 ને 5 કન્ફર્મ થઈ ગયું. તો 5 + 8 5 + 3 = 8 થશે ને. હવે 12 માંથી 8 જાય એટલે 5 વધે છે. અહીંયા શું આવશે? 5 આવશે. તો અહીંયા 5 નહીં આવશે, અહીંયા શું આવશે? 3 આવશે. તો અહીંયા 5 આવશે. તો કન્ફર્મ થઈ ગયું. જો આ 3 વસ્તુ બની ગઈ. જો અહીંયા 1 ને 2 છે, 1 2 3, તો અહીંયા શું બાકી રહેશે? 4. ના, 4 તો અહીંયા નહીં આવી શકે, કંઈક આપણે લોચા માર્યા છે. ક્યાંક લોચા માર્યા છે. 5 2 3 4 1 5 2 4 1 જ આવશે. 1 5 3 જ આવશે. 3 5 આવે અહીંયા. 3 5 4. ઓકે, 3 5 4 આવશે. તો આ કેવી રીતના આવશે? આ બધું જ ખોટું છે. અહીંયા 3 આવશે, અહીંયા 5 આવશે, બરાબર છે, અહીંયા 4 આવશે. જો હવે 12 બની ગયા. 4 + 5 + 3 = 12 થઈ ગયું સોલ્યુશન. તો અહીંયા શું આવશે? 1 આવી ગયો, 2 લાઈન આડી લાઈનમાં શું આવશે? 1 આવી ગયો, 2 આવી ગયો, તો શું બાકી રહ્યું? 3 4 ને 5. 3 આવી ગયો, તો અહીંયા શું બાકી રહ્યું? 1. બરાબર છે. 1 આવી ગયો, 4 આવી ગયો, 3 આવી ગયું, 2 ને 5 બાકી રહેશે. 2 ને 5, તો અહીંયા 5 તો નહીં જ આવે. બરાબર છે. તો અહીંયા શું આવશે? 2, કેમ કે 5 આપણે તો લાવવાના છે આન્સર. તો અહીંયા શું બાકી રહ્યું? 5. 5 - 1 = 4 બની ગયું. 1 2 3 4 5. આ લાઈન કમ્પ્લીટ થઈ ગઈ. બરાબર છે. અહીંયા 2 આવી ગયો, તો અહીંયા 8 લાવવાના છે. તો 8 કેવી રીતના આવશે? 5 + 3. બીજું એક ઓપ્શન છે, તો અહીંયા શું આવશે? 5 અથવા 3 આવશે, બેમાંથી એક. કયું ક્યાં આવશે ખબર નથી, એટલે વચ્ચે મૂકી દઈએ આપણે. 2 3 4 2 3 5. તો 1 ને શું બાકી રહ્યું? 1 ને 4. 1 અને 4 વાંધો નહીં. તો અહીંયા 4 આવશે, કેમ કે 1 તો અહીંયા નહીં આવે. 4 અને 5. 1 તો આવશે જ નહીં અહીંયા. અહીંયા શું આવશે? 4 અથવા 5 આવી શકે ને. 9 કેવી રીતે બને? 4 5 થી. તો અહીંયા શું આવશે? 1 કન્ફર્મ થઈ ગયો. તો અહીંયા 4 કન્ફર્મ થઈ ગયો. જો અહીંયા 3 આવી ગયો, તો આ ઊભી લાઈનમાં 3 નહીં આવે, તો અહીંયા શું આવશે? 5 કન્ફર્મ થઈ ગયો. અહીંયા 3 કન્ફર્મ થઈ ગયું. ઓકે, અહીંયા 5 પ્લસ છે, તો અહીંયા 3 કન્ફર્મ થઈ ગયું. તો અહીંયા 1 કન્ફર્મ થઈ ગયું. અહીંયા 2 કન્ફર્મ થઈ ગયું. અહીંયા 3 કન્ફર્મ થઈ ગયું. 1 કન્ફર્મ થઈ ગયું છે. બરાબર છે. હવે અહીંયા શું બાકી રહ્યું? 4 ને 2. 4 તો અહીંયા આવી ગયું છે, તો અહીંયા 4 નહીં આવે. અહીંયા શું આવશે? 4. 3 3 તો આવશે જ નહીં. 3 3 માટે નંબર રિપીટ થઈ જશે. બરાબર છે. ઊભી લાઈનમાં કોઈ દિવસ 3 3 4 પ્લસ હોય, લાવવાના હોય આપણે, તો 2 + 2 નહીં આવે કોઈ દિવસ, કેમ કે નંબર રિપીટ થઈ જશે. બરાબર છે. ઊભી લાઈનમાં તો અહીંયા 3 3 નહીં આવે. અહીંયા શું આવશે? 4 2. હવે જો 2 3 4 5, તો શું બાકી રહ્યું? 1 1 2 3 4 5 બાકી રહ્યું. બધો આન્સર મળી ગયો. જો તારો તમે હોમવર્કમાં આપું, તારો તમે સોલ્વ કરી નાખો. જો 1 2 3 1 2 3 4 5. બરાબર છે. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. આવી રીતે લાવવાનું છે આન્સર. ચલો હવે બધી નિશાની જોઈ લઈએ આપણે. ઓહો, હેલો હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે 5x5 ની પઝલ જોઈશું. બધી નિશાની છે: સરવાળો, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર. 5x5 ની પઝલ છે, તો કેટલા નંબર યુઝ કરવાનો આવશે? 1 2 3 4 ને 5. આ 5 નંબરનો યુઝ કરીને આપણે આન્સર લાવવાના છે બધા. બસ 5 જ નંબર યુઝ કરવાના છે.
આને શું કહેવાય છે? ફટાફટ નિયમ તમને કહી દઉં. આને શું કહેવાય છે? ફ્રીબીજ કહેવાય છે. આપણને પાવર મળ્યો છે એટલે એની બાજુમાં એક પણ નિશાની નથી ને તો એમને મૂકી દેવાનું છે. આની બાજુમાં એક પણ નિશાની નથી તો એમને મૂકી દેવાનું છે. આ શું છે? આપણને પાવર મળ્યો છે, ફ્રીબીજ છે. હવે જો આને કેજ કહેવામાં આવે છે. જે ઘાટું દેખાય છે તમને, આ કેજમાં કેટલા, કેજ એટલે પિંજરો, પિંજરોમાં કેટલા નંબર છે? 2 નંબર છે, બરાબર છે. 9 પ્લસમાં તો 2 નંબર એવા લેવાના છે એનો આન્સર 9 થવો જોઈએ. સરવાળો લાવવા અને યુઝ શું કયો કરવાનું છે? પ્લસની નિશાની યુઝ કરવાની છે, બરાબર છે. કેવી રીતના આવશે? એક નંબર 2 નંબર ઇક્વલ ટુ 5, 9. તો 5 + 4 ઇક્વલ ટુ 9. તો અહીંયા 5 અથવા 4 આવશે. સાઈડમાં મૂકી દો અથવા વચ્ચે મૂકી દો. જો 3 4 5 આવી ગયો તો અહીંયા 1 ને 2 જ બાકી રહેશે. તો 1 ને 2 અહીંયા જ આવશે. તો અહીંયા 2 આવી ગયા છે. જો તો અહીંયા 2 નહીં આવે, કેમ કે આડીને ઊભી લાઈનમાં નંબર રિપીટ ના થવા જોઈએ. તો અહીંયા શું આવશે? 1 કન્ફર્મ. અહીંયા 2 કન્ફર્મ. અહીંયા 2 કન્ફર્મ છે. અહીંયા 3 કન્ફર્મ છે. હવે 4 ને 5 અહીંયા ખબર નથી ક્યાં આવશે. ઓકે, અથવા અહીંયા વચ્ચે મૂકી દો અથવા ત્યાં સાઈડમાં રાખો. ઓકે, હવે 6 દુ 12. 6 તો યુઝ નથી કરવાનું. 4 3 12. 4 ને 3. 4 ને 3 કન્ફર્મ છે. ક્યાં આવશે ખબર નથી એટલે આન્સર નથી. હજી 4 અહીંયા પણ આવી શકે, અહીંયા પણ આવી શકે, એટલે વચ્ચે મૂકી દો આપણે મિડલમાં. અને 5 3 15. બરાબર છે. હવે 5 અહીંયા આવશે ખબર નથી એટલે વચ્ચે મૂકી દો. હવે 4 માઇનસ લાવવાના છે તો કઈ રીતના આવશે? 4 માઇનસ 5 - 1 ઇક્વલ ટુ 4. 5 બાદ બાકી 1 ઇક્વલ ટુ 4 થશે ને આન્સર. તો 5 અને 1 અહીંયા તો નહીં આવે. 1 અહીંયા આવી ગયો તો અહીંયા શું આવશે? 5. અહીંયા 1. જો અહીંયા 5 આવી ગયો તો અહીંયા 5 નહીં આવે. તો અહીંયા શું આવશે? 3 આવશે. કન્ફર્મ થઈ ગયું. તો અહીંયા શું થઈ ગયું? 5 કન્ફર્મ થઈ ગયું. તો અહીંયા શું આવશે? 3 કન્ફર્મ થઈ ગયું. અહીંયા 4 કન્ફર્મ થઈ ગયું. કે 3 અહીંયા નહીં આવી શકે ને, ઓલરેડી 3 અહીંયા આવી ગયો છે એટલે. બરાબર છે. જો બધું મળી ગયું, 4 મળી ગયા, 1 મળી ગયું એટલે જો 2 3 4 5 બાકી છે. 5 ને 1 બાકી છે. 5 અને 1, અચ્છા 5 તો અહીંયા આવી ગયું છે. 5 નથી, 4 અને 1 બાકી છે. 4 અને 1, જો 1 તો અહીંયા આવી ગયું છે તો અહીંયા શું આવશે? 4 આવશે. તો અહીંયા 1 બાકી રહ્યું. 5 4. ઓકે, 1 2 આવી ગયું. 4 ને 3 હજી અહીંયા શું આવશે? 4 અથવા 4 2 આવી શકે અથવા 4 1 આવી શકે. જો 4 1 2 આવી શકે અથવા 2 1 આવી શકે. 2 ભાગ્યાકાર 1 ઇક્વલ ટુ 2. 4 ભાગાકાર 2 ઇક્વલ ટુ હોય પણ 2 થાય. એટલે આ 2 નંબર આવી શકે છે. અહીંયા બરાબર છે. હવે કયું આવશે એ આપણે જોઈએ આગળ. હવે 40 ગુણ્યા છે. હવે આમાં 3 નંબર આવા જોઈએ છે જેનો સરવાળો ગુણાકાર 40 થાય. 3 નંબર એવા જોઈએ છે જેનો ગુણાકાર 40 થાય. તો કેવા નંબર મળશે? કયો નંબર મળશે? જુઓ તો 8 5 40. બરાબર છે. 5 8 એટલે 4 2 8 ગુણ્યા 5 એટલે 40 થશે. 4 2 8 5 40. 2 2 4 5. બીજા એક નંબર મળે છે 10 ચોક 40. 10 ચોક 40 એટલે 5 આ જ મળશે નંબર. બરાબર છે. એક જ નંબર મળશે મારા ખ્યાલથી. તો અહીંયા 5 અને 5 આવી ગયું. તો અહીંયા 5 નહીં આવે. અહીંયા 4 આવી ગયું છે તો અહીંયા 4 જ આવશે કન્ફર્મ. અહીંયા 5 અને તો આ કન્ફર્મ થઈ ગયું. 2 ને 5 ગોઠવવાનું. અહીંયા 2 ને 5 આવશે. કયું ક્યાં આવશે ખબર નથી તો અહીંયા મૂકી દો, વચ્ચે મૂકી દો. આ કન્ફર્મ થઈ ગયું. તો અહીંયા 4 આવી ગયો તો અહીંયા 4 આ નહીં આવે. તો 2 ને 1 જ આવશે. કન્ફર્મ થઈ ગયું. હવે 2 ને 1 ક્યાં આવશે ખબર નથી ક્યાં આવશે. આ ગોળ નથી કરવાનું. હવે 2 ને 1 ક્યાં આવશે હજી આમાંથી નક્કી કરવાનું છે ક્યાં આવશે. હવે તમને કઈ આન્સર મળ્યો છે? જો 1 છે તો અહીંયા શું બાકી રહ્યું? 3 ને 2. 3 ને 2 જ આવશે. 1 4 5 આવી ગયું. 3 ને 2 3 2 3 2. જો 2 અહીંયા મૂકીશું. બરાબર છે. ધારો કે 2 અહીંયા મૂકીએ આપણે આ 2 તો અહીંયા 2 નહીં આવી શકે. અહીંયા 2 જ આવશે. તો આ લાઈનમાં 2 આવશે તો અહીંયા 2 કન્ફર્મ નહીં આવે.
તો અહીંયા શું આવશે 5. અહીંયા 2 મૂકીએ તો અહીંયા 2 ને આવે તો અહીંયા 3 આવશે, અહીંયા 2 આવી શકતો ના ના ના, મતલબ કે આ બેમાંથી જો એક 2 આવશે તો અહીંયા 5 કન્ફર્મ આવશે, 5 અહીંયા 2 કન્ફર્મ આવશે, બરાબર છે. કેમ કે અહીંયા 2 મૂકીએ તો અહીંયા 2 મૂકવો પડે તો અહીંયા 2 નહીં આવે, અહીંયા 2 મૂકીએ તો અહીંયા 2 મૂકવો પડે તો અહીંયા 2 નહીં જ આવે, ટૂંકમાં કન્ફર્મ થઈ ગયું. જો 1 2 3 4 કયું બાકી રહ્યું 5, 1 2 3 4 5 હજી હા જો અહીંયા 5 આવી ગયું તો અહીંયા 5 નહીં આવે, અહીંયા શું આવશે 4, અહીંયા શું આવશે 5, બરાબર છે. 1 2 3 2 3 2 3 હજી 2 3 નું નથી નક્કી, 1 2 3 4 એ 5, અચ્છા તો અહીંયા કન્ફર્મ 3 આવી ગયું, 5 માઇનસ 3 ઇક્વલ ટુ 2 આવી ગયા ને, તો 1 2 3 4 અહીંયા કન્ફર્મ થઈ ગયું અને 5 તો અહીંયા 1 કન્ફર્મ થઈ ગયું, 4 માઇનસ 1 ઇક્વલ ટુ 3, બરાબર છે. 1 3 4 1 2 કેમ કે અહીંયા 3 નહીં આવે, 2 જ બાકી છે ને આ લાઈનમાં, 2 જ બાકી છે 2 અથવા 3, બરાબર છે. તો અહીંયા 2 મૂકીએ, બરાબર છે, તો અહીંયા 3 તો નહીં જ આવે કેમ કે 2 ને 1 માંથી લેવાનું છે, તો અહીંયા શું આવશે 2, તો અહીંયા શું આવશે 3, અહીંયા શું આવશે 1 2 3 4 5 1, આ આન્સર આવી ગયો છે, આન્સર સાચો, બરાબર છે. આવી રીતે કરવાનું છે તમારે. આવડશે ને? ઓકે, ચલો તાળો મેળવી લો બધી જગ્યાએ. 1 2 3 4 5 આવે છે બધા લાઈનમાં, આડીને ઊભી લાઈનમાં એક પણ નંબર રિપીટ નથી થતો ને, એ ખાસ જોઈ લેવાનું આન્સર લખીને, બરાબર છે. અને શાંતિથી પઝલ સોલ્વ કરવાની છે અને રફ કામ કરવાનું છે, અને જે કન્ફર્મ હોય એની ફરતે ગોળ કરી દેવાનું છે. રફ કામમાં 3 ને 5 છે તો રફ કામ છે, બરાબર છે. એ કન્ફર્મ નથી એટલે 3 ક્યાં આવશે, કન્ફર્મ નહોતું એટલે આપણે વચ્ચે મૂકી દીધું હતું લાઈનની. જો 4 1 કન્ફર્મ નહોતું એટલે આપણે વચ્ચે મૂકી દીધું, અથવા તમે બાર પણ મૂકી શકો છો, 12 જગ્યા હોય તો 4 5 1 2. જો આ બધા રફ કામ છે. ઓકે, ચલો બાય.